મિત્રો કેમ છો ભાઈ? ગુડ મોર્નિંગ, શુભ સવાર. મજામાં જવાનું હોય. બાકી મારા વિડીયોમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે યાર. તો અત્યારે ને ભાઈ ફિલહાલ આમ જો વરસાદ આવવા મળ્યો છે. સવારે 5 વાગ્યાનો ચાલુ થઈ ગયો છે. અત્યારે થશે 6:30. તેઓને એક ધારો આવે છે ગાઈસ. એટલો આવે છે ને ભાઈ, એટલું તો પાણી સાથે નીકળી ગયું છે ગાઈસ. એમ છે. અને એટલું પાણી ધોળી થઈ ગયું છે. પછી હવે ભાવ કેટલું આવે કંઈ ખબર છે નહીં. અને આવી રીતનો કંઈક ભાઈ વરસાદ આવે ઝરમર જવું ભાઈ આવે ને ગાય મારે પા ઉગાડું થતું આવે આમ દો અહીંયા છે ને ભાઈ ઉગાડું એવું બધું છે ભાઈ. અહીંયા પા ઉગાડું થતું છે આમ પા વરસાદ આવે પણ આસલે બહુ કાંઈ ઉગાડું થાય નહીં. વરસાદ આવી છે એવું લાગે છે ભાઈ, કારણ કે ઝરમર આવે છે હો ભાઈ. બહુ આવે ને ગાય. અરે વાહ, અહીંયા જવું ભાઈ, અહીંયા આવે હો એટલો કાંઈક વરસાદ આવે ભાઈ. અને આમ બહુ અંધારેલું છે હો ભાઈ. દરિયામાં અત્યારે વરસાદ આવે છે ગાઈસ. જો દરિયામાં આવો લોઢે છે હો પાછા, પણ એટલો બધો નહીં આવતો, થોડો આવે. આમણમ જો ભાઈ ને આમણમ ફેમિલી કલાકથી 2-3 કલાક જો આવો વરસાદ રહ્યો ને ઝીણો તો વાવણી થાય નકર બાકી એમણમ તો એમ ન થાય. આમ જો એમણમ તો હે કાંઈ કોરું નીકળે ને કાંઈ કોરું. તો એવું બધું છે ભાઈ. બિનારો ઇન્ફોર્મેશન પાવો આપું તો હાલ આપણે વિડીયો ચાલુ કરી દઈએ. ભાઈ કેટલો બધો વરસાદ આવે એ તો જોવો તમે ભાઈ. ભાઈ વરસાદ તો આવે છે ગાડીઓ તમે વાહ ભાઈ, નજારો જોઈ શકો તમે ગાડી છે એક નંબર હો ભાઈ. વરસાદ તો તમે હો ભાઈ તો ભાઈ એક જ નંબર. અરે વાહ તો ભાઈ રાજુભાઈ ને અમારે ઘરે પડી જશે ને રાજુભાઈ આવી જશે ભાઈ. કા હારો રાજુભાઈ? હા એમ મજામાં ગાઈસ. એવું બધું છે. બેહો અહીંયા અમારે આવું હાલે. અમારે બધું ખેતર ને એવું આવું ન હોય. વાવણી લાયક વરસાદ છે તમારે નહીં. કાનો તમારે આવો અમારે અહીંયા ક્યાં વરસાદ કહેવાય ને, ખાલી આમ કસેડી દેખાય નહીં. કાલો બગદાણામાં એમ મારો મિત્રો તો પાણી પાઈ હવે ઓળખર આવ્યા નહીં મહેમાન હતા. હા એમ તારે કા ફોન નહીં ખાવા. હા એમ વાલા છે ને. હા એમ કોક વાર કરું લાગ્યું. કાલ તો બગદાણા હતા, બગદાણા કરતા લાગ્યું. હા એમ એવું બધું છે ગાઈસ. અમદાવાદથી કેટલા કિલોમીટર થાય વિરમગામ? અહીંયાથી 60 કિલોમીટર. અહીંયાથી પાછું 15-16 કિલોમીટર પાછું આવવું ધાંગધ્રા. એ બાજુ અહીંથી અમદાવાદ કેટલું થતું મને ખબર. 300-400 અહીંથી બોલવા ને અમને ખબર કેટલું થાય. 300-360 આંબુલીથી તમારા 350 ની બહાર. હા અહીંયા ઓછું 70-80 કિલોમીટર છે. 200 ના બગદાણા લીધું 200 કિલોમીટર તો બગદાણા છે. 200 આ બાજુ ચલો 40 કિલોમીટર તો 300 થઈ રહે. 300 મીડિયન જોઈને આપણે ફ્રેન્ડ બન્યા ને. શરૂઆતમાં તો શું નાનજીભાઈને લાઈવ કરતા ને તો એમના લાઈવમાં કેમ તો એક તમારા ભાઈની આઈડી છે તેને પણ એમ તો અલગ આઈડી હોય. આમ આવતા અલગ ઓલામાં પણ અમે પણ એમાં તમે વિડિયો ને ઉતાર મેલો નહીં એમાં નહીં ખાલી આઈડી છે. હા આઈડી એક છે ભાઈ. એવું બધું છે ગાઈસ. હવે જો કમેન્ટ કરું તો હોય ને એટલે તમારા ભાઈનું નામ. હા એમ નામ એક ગયા એમ. હું પછી હવે ચા પાણી કંઈક કરો મહેમાને. હા એમ બનાવવાનો છે ફરાળનો. હવે મહેમાનને ફરાળ કરાવી એમ કરી બહાર નો હોય તો જમવાનું બનાવો. હા એમ ટેમ છે કંઈક બનાવવું તો પડશે ને. હા 40 એટલે આવ્યા તો પછી બાજરાના રોટલા મોટા હાઈફાઈ બનાવો. મચ્છી ખાઈ કે મચ્છી નો ખાય આપણે સાદું. હા એમ સાદું બનાવી નાખો. ત્યારે તો બધું બહુ ખાધું આજે દાંડીએ દાંતણ કરતા. મારા બા ને ભાઈ સાલીમ એ વસ્તે જોયો ભાઈ. સા પાણી પીધું. આપો સા આપો. અરે વાહ. પછી ભાઈ મહેમાન હા એમ ચા પીવો ગાઈસ.
પછી એને ભાઈ મોર પર શું કરે માખી પાસામાં એ બધું છે ગાઈસ ને ભાઈ મહેમાનને બેહાડી દીધા છે બપોરનો ફરાળ કરવા કા હા એમ તો ભાઈ એને ફરાળમાં બીજું કંઈ તો બનાવ્યું નથી ખાલી આપણે બટાટા વગેરે અને માંડવી ફેંકી નાખી તો ભાઈ ભાણમ દેવાનું કામ ખાસ ચાલુ થઈ ગયું છે ભાઈ ભાજી કહેવાય હા એમ ફૂકી ભાજી ફરાળમાં તો શું હોય એમ ગાઈસ એવું બધું છે ભાઈ જોઈએ ભાઈ આવું બધું છે બાણા કરી નાખીએ આગળ તો ગાઈસ તો ભાઈ મહેમાન છે ને આગળ ચાલુ કરી દે તો કા બાપા હા એમ ગાઈસ એવું બધું છે ભાઈ મિત્રો હે ને ભાઈ રાજુભાઈ ના ભાઈ ભાગ્યા છે હવે સારું રાજુભાઈ પછી મળવી હા હા એમ સારું હા પાકા આટો મારવા આવતા રહેજો અહીં હા એમ એવું બધું છે ગાઈસ ભાગ્યા છે ભાઈ મિત્રો હવે ભાઈ મહેમાન વહી ગયા છે માર બા ને ભાઈ ગુમલા રિપેર કરવા મળ્યા છે ભાઈ કા બા તો મહેમાનને નતું ખાવાનું એટલે આપણે બનાવી ચાલ એમ એવું બધું છે ભાઈ આપણે બનાવ્યું છે ગાઈસ તો ભાઈ આ છે આવી રીતના કંઈક ગુમલા અને આ છે ભાઈ પાપલેટ હો ઉકલ પાપલેટ અરે વાહ એને ગાય છે એક નંબર ભાઈ હા ભાઈ ગુમલા ભાઈ ડાબો નાખેલો હોય તો એ કાઢ્યા આવા કંઈક છે ભાઈ ઉકલ સુગંધ ભાઈ મસ્તી ને આવે વરસાદ આવી ગયો ખાઈએ ખાવા અને ઈર્ષા થાય ગુમલા ની કાઢવા તમને ભલે ઈર્ષા થાય તમને તો કેમ કે વેચવાનો દઈ ગયા કોઈ ઈર્ષા થાય એવું બધું છે ભાઈ અરે વાહ તમે આગળ નતા કેતા વેચવા એમ મેં નતું કીધું મારે વિડીયો બનાવવાનો છે હા એમ જરાક ગોતી રાખવા વેચવા તો નથી કોઈ લેતા ની કોઈ માંગણી નહીં કરતા ભાઈ ગુમલા નથી હા એમ ગુમલા નથી ગાઈસ વેચવાના તો નથી જ તે ભાઈ એમ છે ઈ લઈ લે તો હા આખો રોટલો ખાઈ લો એમ છે ભાઈ તો મિત્રો તો આવી રીતે છે ને ભાઈ પેલા પીસોળા કાપવાના પછી બળના પીસોળા કાપવાના પછી આવી રીતે પાક બટકા કરતા જવાના ને ઓલા પણ છે ને ભાઈ મૂકી દેવાના અને એટલે કંઈક છે ભાઈ આપણે આવા કંઈક ગુમલા છે ભાઈ મસ્ત મજાના હુકલ ગુમલા અને આ છે ભાઈ પાપલેટ હો હુકલ પાપલેટ આ મસ્ત ચાલુ હોય ને તે હુકવેલું હોય કાબા કા ખાવા હાટું હા એમ અત્યારે ખાવા હાટું હુકવેલી હોય ગાઈસ મસ્ત મજાની પાપલેટ હો ભાઈ સુગંધ એક નંબર આવે ભાઈ આપણે તો ભાઈ શાક બનાવીશું તેવો તમને પાક કેવું આને બહુ સાંભળું પાડવાના હો હુકલ મચ્છીનું ગાઈસ તો એવું બધું છે અરે વાહ ચાલ્યો છે ને ભાઈ આગળ તમને દેખાડીએ કેવી રીતે પાડવાનું આવી જો આમાંથી પાડવાનું હોય ભાઈ અરે વાહ આવી રીતે હાલો મિત્રો તો બધું આપણે શાક રીપેર કરીએ ભાઈ એમ છે તે મિત્રો જો ભાઈ બટકું હોય ને ભાઈ નીકળી ગયું મસ્તનું સહેલી એક પાપલેટ રહી છે એક તો નહીં પણ એટલી કાંઈક રીસ છે અને ભાઈ જો ગુમલાના પટકા થઈ જશે ભાઈ મસ્ત મજાના કાંઈક આવા ભાઈ આને પલાળીને મૂકી દેવાના કાબા ગરમ પાણી પલાળ હા એમ મૂકવાને નહીં ભાઈ ગરમ પાણી પલાળવાના ટાટા પાણી પલાળો પલા ગરમ પાણી પલાળીને ભીંગડા કાઢીને બનાવવાનું હોય હા એવું હોય તમને ખબર હોય હું રસોઈયા છો કે તું હું રસોઈ છું તમે રસોઈયા થાડા છો એ તો તને હાલ લાગે એમ બને. હા તમે તો મજબામાં રસોઈયા છો અમે એવું છે હા તો મિત્રો હવે છે ને ભાઈ સાંજ પડવા આવી જશે ને આ જોઈએ કો તમે બટકા છે ને ભાઈ ગુમલાના અને પાપલેટના બટકાને છે ને ભાઈ શું કર્યું બા ગરમ પાણીમાં હા ગરમ પાણીમાં ફેંકે ધોઈએ ને તો ડોળ નીકળી ગઈ હા એમ ગાળ ડોળ વધશે. હા મિત્રો કેટલો ડોળ નીકળ્યો આમ જો આપણે આમ કાઢશે મારવા તપેલીમાં ધોવો પડે આ. તો આ બધે ડોળ છે ને મિત્રો કાઢવો પડે તો સારું પાણી નીકળી જાય ખારું પાણી અને ડોળ બધું ભાઈ નીકળી જાય તો જ તે સારું શાક બને કા હા એમ એટલે કે ભાઈ સુકર ગુમલા રેસીપી આગળ છે ભાઈ બટકામ દો અરે વાહ સુપર ભાઈ અહીં ધવાડા નીકળે હવે ઠાઠા પાણીમાં ઓલો કરી નાખવાના પછી એક બે વાર ધોઈ નાખવાના કાબા એક જ વાર ધોવાના કારણ કે આ આપણે ઘરના ગુમલા છે આગળ પૂછડ્યા છોડવાના તો છે કે નીકળી જાય એમ અને છે ને ભાઈ આપણે પાણીમાં ધોવાના અને છે ને શાહીમાં ધોવાના એમ કાબા હા સાઈમાં ધોવાના
કારણ કે સાઈમાં ધોઈ ને ભાઈ તોય મજા આવે એને બદલે અમે કહેતા સાઈ નથી. ને આમ સોળ નાખો તોય ભીંગડા આવી જાય. વરસાદ એટલો આવ્યો ને આપણે વાવણી નો બોલો એટલો વરસાદ આવ્યો પાછો કાંઈક કાબા. તો આવ્યો ને થોડોક આવ્યો. હા એમ વાવણી થોડી છે મિત્રો. જરી એની ભાઈ આમ ખોલીએ ને તો એટલો તરે છે ખાલી કેટલો 1 જ ઇંચ ખાલી તરે છે ભાઈ. લાટકાઈ છે એની તો એવો કાંઈક વરસાદ આવ્યો. બાકી પાણી તો થોડી જાય પણ ઘર હોય ને પતરા હોય ને નાથી ભાઈ એને પાણી ધોળ્યા. બાકી ખેતરમાં તો ભાઈ આપણે ખોલીને એટલે કોરું જ નીકળે એટલામાં હે ને એટલે વરસાદમાં કાંઈ વવાય નહીં ભાઈ. અને આમ તો ફોડવા હવે રેડી મસ્ત મજાના હે ને ભાઈ ગુંગલા 2-3 પાણીએ ધોવાઈ જશે હવે કાબા. 2-3 પાણી તો વઈ જા. એટલે 3 પાણી ની ખાલી 2 પાણીએ ધોઈએ તો આવા કેવા મસ્તીના સોખા થઈ જશે ગાઈસ. તો ભાઈ હવે હે ને હવે મૂકી દીધું છે તપેલું. પછી એમાં નાખવાનું છે ભાઈ મસ્ત મજાનું તેલ. જો ભાઈ એટલું એક નાખ્યું છે તેલ. આમાં હે ને ભાઈ ડુંગળી અને એક બટાટું છે ભાઈ. જોઈએ બટાટો નાખવું પડે હવાજ પૂરતી. હા એમ તો બટાટું કેટલું છે? 1 જ બટાટું છે હો ભાઈ. 1 જ નાખવાનું. હવે એમાં નાખવાનું છે ભાઈ 1 બટાટું બીજી બધી ડુંગળી નાખે છે એમાં મસ્ત મજાનું. સારા પાણી ધોયેલા હોય. હુકવથી કે લે ગુમલા ઈ કાબા. હા એમ બધું છે ભાઈ. આવી રીતે આપણે ભાઈ ડુંગળી ને બટાટા પાકે છે. દેશી ભાષામાં આપણે હળદર. દેશી ભાષામાં આપણે હા એમ આવી રીતે પાકવાનું છે ને અલગ મિત્રો ગ્રેવી સાથે પાકશે ભાઈ. ખાવાની પણ મજા આવી છે એમ છે ત્યાં ભાઈ. હવે આવી છે મરચું. બે ચમચી ગાઈસ મરચું નાખી દેશે હવે. તો ભાઈ આવી જશે ધાણા જીરું પાવડર. બધું ભાઈ શાક પીકું છે એટલે કે બધો મસાલો પીકો છે ગાઈસ. મિત્રો હવે ને ભાઈ થોડું પાણી નાખ્યું છે એટલે પાકે આમ થઈશું કાબા ગ્રેવી સાથે મિત્રો એવું બધું છે ભાઈ. અને અડધું જ બધું પીકવું છે ભાઈ. અડધો મસાલો પીકવો છે અડધો ગુમલાના હારે પકાવવાનું હોય. તો ડુંગળીનો સ્વાદ ગુમલામાં બેસી જાય કે અડધી ડુંગળી તો પકાવવાની એમ છે ભાઈ. તો ઘણી વાર પાકવા દઈએ. તો ભાઈ છે ને આ ગુમલાના બટકા નાખી દીધા છે ભાઈ. હવે આપણે જો બધું મિક્સ કરીને પકાવવા રાખવાનું. બહુ નહીં પકાવવાનું ને પાસે ને ગુમલા બધા પાકી મસાલો ભરી દે ને પકાવવાનો. બહુ પકાવતા ને ગઈ કેમ ખબર છે તો પા ગુમલા તળાઈ જાય ને તો ભાઈ સડશે નહીં. કઠણ રહે સડી તો પણ કઠણ રહે કાબા સડી જ જાય. મસાલો ભળી જાય કે ત્યાં સુધી પકાવવાનો. ભાઈ એને હવે નાખવાનું છે પાણી. અને થોડા ઘણા છે ને ભાઈ સડવા થઈ ગયા છે હવે. એટલે કે અડધું તો પાકી ગયું પણ હવે અડધું છે ને આપણે પાણી નાખીને પકાવવાનું છે એવું બધું છે કાબા. હા અડધું પાણી નાખીને પકાવવાનું. એવું બધું છે ગાઈસ. તો પાણી નાખી ગ્રેવી બની ગયું જોરદાર. અને મિત્રો તમે પણ આવી રીતે ગુમલીનું શાક બનાવજો અને મજા આવશે. હા અહીંયા મામા પાવ કારક રીંગણા બટાટા પા નાખજો એવું બધું છે કાબા. હા એકલા ડુંગળીનું ગુમલાનું બને. પછી ગુમલા બટેટા હિંગું એનું બને. રીંગણા ગુમલાનું બને. બધી આઈટમ નાખવાની. એમને પાણી મિત્રોમાં બહુ ઘણું નાખવાનું. પાણી તો ઘણું નાખવાનું. મમ્મી પા કેટલું પાણી નાખી એ પા તમને કીધી ચાલો. હાલો રેડી. પીવા ભાઈ હે ને વગા સડે બાકી સડી દે પીવા બતાવી. તો ગાઈસ ભાણા થવા માંડ્યા છે ભાઈ. જોઈ શકો તમે ગુમલા. પછી આમ હે ને પા વાહેલ ટમેટા નહીં ખાવા ને બા હે. અરે વાહ જોરદાર હો ભાઈ. અને ભાઈ હે ને આ દહીં માખણથી દહીંનું માખણ કરી નાખ્યું છે ગાઈસ. દેશી ખોરાક ઈ જ છે. ઈ જ ખવાય તો છે ને ઈ જ ખવાય. મુરગી ન ખવાય ગરમીના કરોળિયા નીકળે ખોટા. આપણે કહું તાકાત આવે એમાં ન આવે. એનથી આવે હરખી તાકાત. ખોટા વેમ કરો એમ એવું બધું છે. આજથી હવે પૂરું નહીં ખાવાનું કા. હું તો તાર બાને ઈ જ કહું છું મુરગી ખવાય જ નહીં આપણે. આપણે નહીં ખાઈએ. તો હું
હું ઈંડા ખાવ તો હું એ પાછો આખું લાલ થઈ જાય મારેથી ન ખાવું તો ઈંડા નહીં ખાવાના તો ઈંડા બંધ કરી જો હાલો બંધ કરી દેજો. ખાવાની કેટલી વસ્તી ચીજ આપેલી છે ભગવાને કાંઈ કરી મુરગી ખાવ્યું ખાવાનું મળતું નહીં તમને કોઈ ને હા એમ હા સાચી વાત છે કે એવું બધું આ છે ભાઈ. દેશી ખોરાક હા છે હા એમ દેશી ખોરાક મિત્રો તમને બતાવી દો ભાઈ. વાહ ભીંડાની હિંગુ અને પછી આ ભાજી એવું બધું છે ગાઈસ. સિંહ ખડ ન ખાય પણ જો એ જ સાચું કહેવાય ખાવાનું ખાવાની ક્યાં તાણ છે તમને કોઈને કાંઈ ખાવાનું મળતું નથી લા એને કહું એલા ખાવા મળે ને ભાણા લઈને સાના મને સાના મના બાઈ ફેરતા નહીં મારા ખાવાનું છે. જો, વાહ વાહ આ મકાન બની ગયું જો કેટલું બધું નીકળ્યું. મસ્તી ને મળી ગયું ને વાહ, માથું. વાહ. સમજે મને વધારે દેવો હા એમ એટલે તે માથા મોટા બટકા નતા કર્યા મને લડતા નથી આમાં હવે નહીં દોડે તમને કેમ લાગત લેવાનું શરૂ કરી દો. એવું કર્યું હા ગોતતા નહીં એ કઈ જો જીડું ગાઈસ. એનું માથા માથા ખાહે. ચાલો વાટકા ગોઠવવા મળો ચાલો ગાઈસ એટલે બાણા બાણા કરીએ. અને રોટલા આવી બોટલા રીતે છે ભાઈ બધું. બટેટા પછી ડુમલા પાપલેટ અને ડુંગળી અને ટમેટા એટલું છે ને ભાઈ મિક્સ રેસીપી બનાવેલી છે ભાઈ. ખાવામાં એક નંબર છે ગાઈસ. કેવી હારી હારી ખોરાક હા મસ્તીની ફોરે કાબા તો મસ્તીની બનાવી તો મસ્તીની નહીં. ફોરે ને કા સુગંધ એટલે ફોરતે ના પણ સુગંધ મસ્તીની આવે ગાઈસ. મિત્રો હે ને ભાઈ આવું બધું છે ભાઈ આ રીતનું. તો આપણો વિડીયો હે ને મિત્રો આ વિડીયો અહીંયા સુધી તો બાકી મળશું નવા વિડીયો સાથે નવા દસ સાથે તમારી બધા મિત્રોને જય માતાજી બાય બાય. અને આ વિડીયો કેવો લાગ્યો નહીં પા કીધું તો બાય બાય.